ભરૂચ એસબીએ પાનોલી પોલીસ સ્ટેશનના 2 હેડ કોન્સ્ટેબલ અને એક લોકરક્ષકને ડિસ્ટાફની કેબિનમાં બુટલેગર પાસેથી ₹1 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા। પોલીસ દ્વારા લાંચની રકમમાં ઈએમઆઈના હપ્તા કરી આપવાનો કેસ ભરૂચના પાનોલીમાંથી સામે આવ્યો છે। પાનોલી પોલીસ સ્ટેશને એક બુટલેગરની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી। બુટલેગર સબ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પાનોલી પોલીસ સ્ટેશને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ વકુલભાઈ ધાદલ અને જયદીપસિંહ સુખદેવસિંહ પરમારને પોતાના મોબાઈલ પરત લેવા મળ્યા હતા। ડી સ્ટાફમાં ફરજ બજાવતા બંને પોલીસ જવાનોએ બુટલેગરને તેનો મોબાઈલ પરત આપવા 3 લાખની લાંચની માંગણી કરી હતી। બુટલેગર એક સાથે 3 લાખની વ્યવસ્થા કરવામાં અસમર્થ હોવાનું કહેતા આ લાંચિયા પોલીસ કર્મીઓએ 1 લાખના 3 હપ્તાની ગોઠવણ કરી આપી હતી। બુટલેગર લાંચ આપવા માંગતો ન હોય ભરૂચ એસીબીનો સંપર્ક કરતા આજે પીઆઈ એમજે શિંદેની ટીમે ટ્રેપ ગોઠવી હતી। પાનોલી ડી સ્ટાફની ચેમ્બરમાં બુટલેગર પાસેથી 1 લાખની લાંચ લેતા એલઆરડી સાગર ચાવડા અને બંને પોલીસ જવાન અનિરુદ્ધ ધાંધલ તેમજ જયદીપસિંહ પરમાર રંગે હાથ ઝડપાઈ ગયા હતા।